અમદાવાદ શહેરના ચેનપુરામાં રહેતી સગીરા પર પડોશમાં રહેતા શખ્સે બળાત્કાર ગુજાર્યો હોવાની ઘટના પોલીસ ચોપડે નોંધાઈ છે. સગીરા ઘરે એકલી હતી ત્યારે આરોપી તેને કંઈક ખાવાનું આપી ગયો હતો અને બાદમાં આરોપી પોતાના ઘરે લઈ જઈ કંઈક બનાવવા માટે સગીરાને બોલાવીને તેની ઉપર બળજબરીપૂર્વક સંબંધ માર્યા અને દુષ્કર્મ આચર્યો હોવાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઈ છે. બાદમાં આરોપીએ છરી બતાવીને સગીરાને મારી નાખવાની ધમકી આપી હતી. ઘણા સમયથી સુનમુન રહેતી સગીરાની માતાએ પૂછપરછ કરતા મામલો સામે આવ્યો હતો, જેથી સાબરમતી પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી છે. સાબરમતી ચેનપુરમાં રહેતી 14 વર્ષીય સગીરા સરખેજમાં આવેલી એક સ્કૂલમાં ધોરણ 9માં અભ્યાસ કરે છે. તેના પરિવારમાં માતા, પિતા અને બહેન છે. છેલ્લા ઘણા દિવસોથી સગીરા સુનમુન રહેતી હોવાથી તેની માતા ચિંતામાં મુકાઈ હતી, જેથી સગીરાની માતાએ બહેનપણીની મદદ લઈને પૂછપરછ કરતા તે ધ્રુસકે ને ધ્રુસકે રડવા લાગી હતી. સગીરાએ જણાવ્યું કે થોડા દિવસ પહેલા તેની માતા ખરીદી કરવા ગઈ ત્યારે પડોશમાં રહેતો છોકરો ઘરે ખાવાની વસ્તુ લઈને આવ્યો હતો અને બાદમાં તેણે સગીરાને ઘરે બોલાવીને લાવ્યો હતો અને બાદમાં તેણે સગીરાને ઘરે બોલાવીને જમવાનું બનાવવાનું કહેતા સગીરા ત્યાં ગઈ હતી ત્યારે આરોપીએ મકાનનો દરવાજો બંધ કરીને તેની સાથે છેડતી કરી હતી. સગીરા ગભરાઈ જતા આરોપીએ તેને ચૂપ કરાવી દીધી હતી. બાદમાં આરોપી સગીરાને બેડરૂમમાં લઈ ગયો હતો, જ્યાં શારીરિક અડપલા કરીને બળાત્કાર ગુજાર્યો હતો. બાદમાં આરોપીએ સગીરાને છરી બતાવીને કોઈને કહીશ તો તને ને તારી બહેનને મારી નાખીશ તેવી ધમકી આપી હતી. સગીરા ગભરાઈ જતા તાત્કાલિક દોડીને ઘરે આવી હતી. આટલું જ નહીં, સગીરા સાથે બનેલા બનાવને કારણે તેને તાવ પણ આવી ગયો હતો, જેથી સગીરાની માતાએ 181 અભયમને જાણ કરતા ટીમે સગીરા અને આરોપીનું કાઉન્સેલિંગ કર્યું હતું. બાદમાં આ મામલે સગીરાની માતાએ પોલીસ ફરિયાદ નોંધાવતા સાબરમતી પોલીસે આરોપી દેવની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ કામના ફરિયાદી અને આ કામનો જે આરોપી છે બંને એકબીજાના પડોશી છે. તારીખ 13/7/2024ના રોજ આ કામનો આરોપી દેવ ભાવસાર, જે બંને એકબીજાના પડોશી છે, બંને વચ્ચે એક સારા સંબંધો હતા. ફરિયાદીની સગીરી દીકરી ઘરે હતી ત્યારે એને પોતાના ઘરે ભાત વઘારવાનું કહીને ઘરે બોલાવી તેની એકલતાનો લાભ લીધો. તેને તેના ઘરના બેડ ઉપર લઈ ગયા અને તેના સાથે મરજી વિરુદ્ધનું કૃત્ય કર્યું, જેની સામે ગઈકાલે આરોપીના સામે ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને આ કામના આરોપી દેવને પકડવામાં આવેલ છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે. દેવનો બેકગ્રાઉન્ડ શું છે? કયા સંજોગોમાં ફરિયાદીએ ફરિયાદ કરી? જૂનો બનાવ છે, અત્યારે ફરિયાદ કરવાનું કારણ શું? દેવ ભાવસાર અને જે સગીર દીકરી છે એ બંને એકબીજાના પડોશી હતા. એકબીજાના મતલબ ખાવા પીવાનું એકબીજાના ઘરે આપવા જવાના પણ વચ્ચેના રિલેશનો હતા. 13/7/24ની ઘટના હતી, પરંતુ આ ઘટના બાદ આ લોકોએ અંદર એકબીજાને સમાધાન પણ કરી નાખેલું. પરંતુ આ વાત છેલ્લા 2-3 દિવસથી સ્કૂલને એના મિત્રોને દેવ દ્વારા કહેવામાં આવતા દીકરી ડરી ગઈ હતી અને અભયમ 181ની હેલ્પલાઇન તેમજ પોલીસની મદદથી દીકરીને સમજાવવા ગઈકાલે ગુનો રજીસ્ટર કરી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આરોપીની ઉંમર 23 વર્ષ છે અને અદાણીની અંદર ચા પાણીની ઓફિસની અંદર બધું કરાવે છે. બ્યુરો રિપોર્ટ, જનાદેશ ન્યૂઝ, અમદાવાદ.